અમે દાદાની વાડી તો જો અમે જો દાદાની વાડીએ જો લીંબુ ને કેરી આ લઈ લે તો આ છે મારા દાદાની વાડી જો ઓહો હો પપૈયા ને આ લીંબુ જો તો ખરા દાદાને કેરી તો જો વાવ લાઈવ કેરી આ દાદાએ એટલી મહેનત કરી ને 4 વર્ષમાં મસ્ત મસ્ત કેરી આવી ગઈ છે ઘનશ્યામ દાદાની આ લીંબુડી સરસ એવી હો આંબા તો એમ આવ્યા છે ઢીંગલીને લઈને આવી ગયા છે જો આ દાદાએ એટલી બધી સરસ એવી મહેનત કરી અને આ અહીંયા પ્લોટમાં જ બધું વાવ્યું છે આ એનું ઘર જો આ એનું ઘર છે અને અહીંયા આ પ્લોટમાં જ આટલી બધી મહેનત કરી અને સરસ એવું હા જો કેરી કેટલી સરસ લટકે છે સરસ એવી મસ્ત હો ભાઈ કેરી તો બહુ ફાઇન છે બધી કેટલી બધી આ વાવ અને અહીંયા બેસવાનું ને આમ જો તો વાવ મસ્ત મને તો બહુ જ ગમ્યું આ સરસ એવી કેરી હો છે કેરી મસ્ત મસ્ત કેવી મજા જ આવે છે અહીંયા જોવો તો ખરા બધાને મારી વૈષ્ણવી જો વૈષ્ણવી વૈષ્ણવી મમ્મી ઓલી જો ક્યાં જાય છે અમારે જો સીધી ઉતારીને ખાવા જ માંડ્યો આમ જો હા અમે ઘનશ્યામ દાદાના ઘરે આવ્યા છીએ દાદાએ એના આંબામાંથી સરસ એવી કેરી ઉતારી લીધી આ ઘરના આંબાની કેરી હજી લાઈવ ઉતારીને જ આવ્યા છે પ્લોટમાં વાવેલી છે ને આંબો દાદા ઊભી હોત ને ગયો આ કેરી આવી હોત ને ગઈ ઘડીક વારમાં 4 વર્ષથી 5 મણ તો આ દાદાને ઘરે જ કેરી આવે છે એટલે કઈ લેવાની આવતી નથી બહારથી મસ્ત મીઠી એકદમ કેરી છે સરસ એવી ચલો હાલો અમે આવી ગયા છીએ ઘનશ્યામ દાદાના ઘરે અને આ જો છોકરાઓ જો અમારે વૈષ્ણવી જો હા આ ઘરની કેરી નો આ સાગની કેરી હા એને નથી ખાવી દાદાના ઘરે દાદા લ્યો કેરી લ્યો આ ભલે તમારા ઘરની છે તોય તમે લ્યો જા અમે દાદા છે સરસ લ્યો મોટા બા અમને ડીશ ભરીને સુધારી દીધી છે અને લાઈવ કેરી છે ભાઈ લાઈવ ઉતારેલી જ ખાઈએ છીએ ત્રિશિવ ચાલ ને ખાવી હોય તો જો અમારા આકૃતભાઈ જો એની ફેવરિટ અને આ બેન જો અમારા જો મારી વૈષ્ણવી તો જો આવડી કેરી ખાધી દાદાની બહુ જ મીઠી મીઠી છે કા મસ્ત મસ્ત છે ને વાવ